આજે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ ગાંધીનગર કર્મયોગી ભવન ખાતે યુસીસી સમિતિના કલેક્ટરને યુસીસી વિરુદ્ધ 96,000 વાંધા અરજીઓ આપવામાં આવી। ગુજરાતમાં કોમન સિવિલ કોડ લાગુ કરવાની સરકારે તૈયારીઓ કરી છે। કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા 2 મહિના પહેલા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજન દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી હતી। ત્યારબાદ આ કાયદાને લઈને લોકો અને સંસ્થાઓના વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા, જેનો આજે 15 એપ્રિલે અંતિમ દિવસ હતો, જેથી ગાંધીનગરમાં દક્ષિણ ગુજરાતના મુસ્લિમ સમાજ દ્વારા આગેવાનો દ્વારા 96,165 વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી। યુસીસીનો કાયદો શરિયત ઇસ્લામિક કાયદાથી વિપરીત હોવાનું કહીને મુસ્લિમ સમાજ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા જે વ્યક્તિઓ ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતા તેના વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત લઈ વાંધા અરજી તૈયાર કરવામાં આવી છે। જે લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે તેમના દ્વારા QR કોડ થકી અને ઈમેલ કરી યુસીસી કમિટી સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। મુસ્લિમ અગ્રણી અસલમ સાયકલવાળાએ જણાવ્યું કે છેલ્લા 1 મહિનાથી યુસીસી હેટ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં અલગ અલગ QR કોડથી મુસ્લિમ સમાજની વ્યક્તિઓ યુસીસી કાયદાનો વિરોધ કરે છે। સરકાર માત્ર મુસ્લિમોને દબાવવા માટે યુસીસીનો કાયદો અમલમાં લાવવાની માનસિકતા રાખી રહી છે। ઈમેલ કરીને QR કોડ મારફત લાખો મુસ્લિમ સમાજના લોકોએ યુસીસી કમિટી સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો। ગુજરાતમાં અસંખ્ય લોકો એવા છે કે જે મોબાઈલ ઉપયોગ કરી શકતા નથી, તેવા વ્યક્તિઓની અમે સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર સંપર્ક કર્યો। સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના મુસ્લિમ આગેવાનો સક્રિય થઈને હજારો લોકો સુધી પહોંચીને યુસીસીના વિરોધમાં વાંધા અરજીઓ તૈયાર કરી છે। શરિયત ઇસ્લામિક કાયદાનો વિરોધમાં છે। ગાંધીનગર ખાતે કર્મયોગી ભવનમાં સમાલ સિવિલ કોડ ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર JM શાહને રૂબરૂ મળીને વાંધા અરજીઓ રજૂ કરી। હવે આટલી બધી મોટી સંખ્યામાં વાંધા અરજીઓ નાખવામાં આવી છતાં સરકાર કયા પ્રકારનો નિર્ણય કરે છે એ તો આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। આજ રોજ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ વતી જે ગુજરાતની સરકાર ઇસ્લામના શરિયતી કાનૂનની વિરુદ્ધમાં યુસીસી કાનૂન લાવવાની તજવીજ હાથ ધરી છે, એની વિરુદ્ધમાં છેલ્લા 20 દિવસથી QR કોડ પર ઈમેલ થતા હતા, જેમાં માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટીના QR કોડ હોય કે ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિના QR કોડ હોય, મુસ્લિમ પર્સનલ લો બોર્ડના QR કોડ હોય, એ તમામ પર સમગ્ર ગુજરાતમાં લાખોના સંખ્યામાં મુસ્લિમ સમાજે ઈમેલ કર્યા છે। વેબ પોર્ટલ પર પણ એમના વાંધા વિરોધ નોંધાવ્યા છે। એટલે ઘણા એવા લોકો છે કે જે મોબાઈલનો બહુ ઉપયોગ ના કરતા હોય કે QR કોડ એને સમજ ના પડતી ઈમેલથી, તેવા અસંખ્ય લોકોએ પણ લેખિત વિરોધ નોંધાવ્યો છે। દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ વતી સુરત શહેર જિલ્લા, તાપી જિલ્લા, નવસારી જિલ્લા, વલસાડ અને ડાંગ જિલ્લા મળીને 96,000 કરતાં વધારે વાંધા અરજીઓ આજ રોજ અહીંયા અમે કર્મયોગી ભવન ગાંધીનગર સ્થિત તમામ સિવિલ કોર્ટની ઓફિસમાં ડેપ્યુટી કલેક્ટર શ્રી ડોક્ટર JM શાહ સમક્ષ રૂબરૂમાં જમા કરાવી છે, સબમિટ કરાવી છે, રિસીવ પર સહી લીધી છે અને એમને ખૂબ મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના આગેવાનો અમારી સાથે ઉપસ્થિત રહ્યા। આ મીડિયાના બધા મિત્રો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા। કે તમામનો હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનું છું અને મારી સાથે આ સમગ્ર અભિયાનમાં છેલ્લા 1 મહિનાથી અવિરતપણે જે સક્રિય રહ્યા છે તમામનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું।